સૌરાષ્ટ્રમાં આઠમ પર મેઘમહેર જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી જ સતત વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ અને ગીર ગઢડા તાલુકામાં પણ વરસાદ નોંધાયો। ગીર ગઢડામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ આગામી 2 કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં વરસાદ છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા। બીજી તરફ આ વરસાદે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આ તરફ ભાવનગર શહેરમાં જન્માષ્ટમીના પર્વ પર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે, ત્યારે ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે। ભાવનગર શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે અને લાંબા વિરામ બાદ હવે વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતો ખુશખુશાલ છે। અમરેલી જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો। સાવરકુંડલા, ધારી, બગસરા તાલુકામાં વરસાદ। સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ગોરખડા, ખડસલી, પીઠવડી, નેસડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને આ વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો હાલ કાચા સમાન સોના સમાન આ વરસાદ વરસી રહ્યો છે। જગતનો તાત ખુશ છે। સાવરકુંડલા, ધારી, બગસરા તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે। સાવરકુંડલા તાલુકાની સાથોસાથ અમરેલીના ધારી તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત છે। ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, મોરજર, જર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે। તો અમરેલીના સાવરકુંડલા, ધારી સહિતના તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને લાંબા વિરામ બાદ હવે ધારીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મુશળધાર વરસાદને લઈને હાલ તો વિસ્તારોમાં નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદને લઈ ખડસલી ગામની જામવાડી નદીના આ દ્રશ્યો છે, જ્યાં પૂર જોવા મળ્યું। છાપરી, ડેડકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। તો ખડસલી, વિજપડી, લખાડા, છાપરી, ડેડકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે। આ ભારે વરસાદને લઈ ખડસલી ગામની જામવાડી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અને જે કોઝવે અહીં આવેલો છે, આ કોઝવે પરથી પણ પાણી વહેતું જોવા મળી રહ્યું છે। તો અમરેલીના ધારી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ડાભાડી, જીરા, નાગદરા ગામમાં હવે વરસાદ વરસ્યો। દુધાળા અને આસપાસના ગીરના ગામમાં પણ ભારે વરસાદ નોંધાયો છે અને વરસાદને લઈ ડાભાડી ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। સતત વરસાદ વરસી રહ્યો છે ધારીમાં પણ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને લઈ નદી નાળાઓમાં પણ સતત પાણીની આવક છે, ત્યારે ડાભાડી ગામની આ નદીમાં પાણીની આવક જોવા મળી અને ગામમાં પણ પાણી ઘૂસ્યા છે। આ તરફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત છે। ખાંભા શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। રબારિકા, મોટા બામરણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અને વરસાદને લઈ રસ્તાઓ પર પાણી વહેતા થયા। બીજી તરફ વરસાદથી હાલ ખેડૂતો પણ ખુશખુશાલ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અમરેલીથી સંવાદદાતા હરેશકુમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરેશ, શું સ્થિતિ સમગ્ર જિલ્લાભરની જોવા મળી છે અને ખેડૂતો માટે આ પાક માટે આ વરસાદ કેટલો ફાયદાકારક બની રહેશે? બિલકુલ, અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને આજે બપોર બાદ અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકોની અંદર ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધારી ગીરના ગામડાઓની વાત કરીએ તો જીરા, દુધાળા, સરસિયા સહિત આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જર, મોરજર સહિતના પણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાવરકુંડલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલાના નેસડી હોય, પીઠવડી હોય, લીપાળા, સાપરી, ડેડકડી સહિત અનેક ગ્રામ્ય પંથકોની અંદર લાંબા વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખડસલી ગામની સ્થાનિક જામવાળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। એટલે અમરેલી જિલ્લામાં હાલ અત્યારે વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને લાંબા વિરામ બાદ જે પ્રમાણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા, 42 દિવસ કરતા વધુ સમયથી અમરેલી જિલ્લામાં વરસાદ ન હતો ને તેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ છેલ્લા 3 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। અનેક ગ્રામ્ય પંથકોની અંદર
ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ અસહ્ય ગરમીના ઉકળાટ બાદ ધારી, સાવરકુંડલા, ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જી આભાર આ માહિતી માટે। તો આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આ સારા વરસાદથી ખેતી પાકને ફાયદો થશે। ખાસ કરી કપાસ, મગફળી સહિતના ખેતી પાકને ફાયદો થશે અને લાંબા વિરામ બાદ હવે વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી પણ જોવા મળી છે। વરસતા વરસાદે મેળાની મોજ માણતા માણીગરો પણ જોવા મળ્યા, કારણ કે મેળામાં હુડો રાસ રમે યુવકોએ મોજ માણી છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ છે। ગોંડલ શહેરમાં પણ સતત વરસાદ છે। જન્માષ્ટમીનો પર્વ છે અને હાલ મેળો પણ છે। એવામાં જે મેળાના માણીગર છે તેઓ પહોંચ્યા હતા વરસતા વરસાદમાં મેળાની મોજ માણવા માટે। હુડો રાસ પણ તેમણે લીધો હતો। આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને સતત ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે। બોટાદના રાણપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને ગામના રોડ રસ્તા પર પાણી વહેતા થયા। રાણપુર શહેરમાં 4 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથોસાથ ગ્રામ્યના બરાણિયા, સુંદરિયાના નાની વાવડી ગામમાં પણ વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદ વરસતા હવે ખેડૂતો પણ ખુશખુશાલ છે। આ તરફ બોટાદ શહેરમાં પણ 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી પણ ભરાયા। જન્માષ્ટમીના દિવસે મેઘરાજાની મહેર થતા હવે બોટાદના શહેરીજનોને અસહ્ય બફારામાંથી રાહત પણ મળી છે। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। આજે દિવસ દરમિયાન લાખણી, થરાદ, દિયોદર, કાંકરેજ અને ભાભર તાલુકામાં વરસાદ વરસ્યો। ભાભર અને આસપાસના અષાડા, કુવાડા, મીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1.5 ઇંચ પાણી વરસી ગયું। કાંકરેજના શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે, તેને લઈને જગતનો તાત ખુશખુશાલ છે। બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને આ વરસાદના કારણે ફાયદો થશે। તો વરસાદ ખેંચાયો હતો અને તેને લઈને ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને એવામાં હવે વરસાદ શરૂ થયો છે અને ખેડૂતોએ હાશકારો પણ અનુભવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે। જગતનો તાત પણ ખુશખુશાલ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી। એવામાં કાંકરેજ તાલુકામાં હાલ વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદ કાંકરેજ તાલુકામાં વરસાદ, શિહોરી, ઉમરી અને આસપાસના ગામોમાં પણ વરસાદ મગફળી, બાજરી, જુવાર સહિતના પાકને જીવનદાન મળશે। તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે। શિહોરી, ઉમરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો આ સાથોસાથ મોરબી શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે। લાંબા વિરામ બાદ મોરબી શહેરમાં વરસાદ, શનાળા રોડ, વાવડી રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। સામાકાંઠા જૂના બસ સ્ટેશન, શનાળા બાયપાસ રોડ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે।